હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ તેની અંદર પણ ગ્રામર છે, ગુજરાતી મીડિયમ. હવે બોર્ડના પેપરમાં આ ક્વેશ્ચન અધૂરા વાક્યનો છે. કેટલામાં પૂછાય મિત્રો? 38, 39 અને 40. પાર્ટ 2 પાર્ટ 1 મૂકી દીધેલ છે, તેમાં પણ 31 વાક્ય હતા અને પાર્ટ 2 માં પણ 31 વાક્યો છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, વાક્યને પૂરા કરો છે, અધૂરા વાક્ય પૂરા કરો. શેનો ઉપયોગ કરીને? ફંક્શનનો ઉપયોગ કરીને, જે બ્રેકેટમાં આપેલા છે મિત્રો. 3 માર્કના પૂછાય છે, 38, 39 અને 40. 3 માર્કના વાક્યો પૂછાય છે. ફંક્શન હોય છે, બ્રેકેટમાં આપેલા છે, તેને અનુસંધાને આપણે જે લખ્યું છે સૂચના, એટલે વાક્યો પૂરા કરવાના હોય છે મિત્રો. આ ખાલી જગ્યા છે, તેમાં અધૂરું વાક્ય આપણે લખવાનું છે તમારા બોર્ડના પેપરમાં. આપણે પેલું વાક્ય જોઈએ, ધ ચિલ્ડ્રન. પછી અધૂરું વાક્ય પૂરું કરવાનું છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન. આમાં એક્શન કઈ છે? બાળકોની. એક્શન એટલે ક્રિયા વર્ણવવાની છે મિત્રો. ચિલ્ડ્રન, તો બાળકોની ક્રિયા કઈ હોઈ શકે? ગમે તે હોઈ શકે. આપણે લખીએ છીએ ચિલ્ડ્રન. લાલ અક્ષરે લખેલો છે તે અધૂરું વાક્ય પૂરું કરેલું છે મિત્રો. તે સાચો જવાબ છે. અધૂરું વાક્ય પૂરું કરેલું છે. તો ચિલ્ડ્રન એન્જોય પ્લેઇંગ ક્રિકેટ. શું આપણે એક્શન બતાવી કે ક્રિકેટ રમવાનો આનંદ ઉઠાવે છે? તો રમવાનો આનંદ ઉઠાવે, આ એની ક્રિયા થઈ મિત્રો. એક્શન એટલે ક્રિયા કઈ થઈ? ચિલ્ડ્રન એન્જોય પ્લેઇંગ ક્રિકેટ. તો બાળકો ક્રિકેટ રમવાનો એન્જોય એટલે આનંદ માણે છે. તો આપણે એક્શન એટલે ક્રિયા દર્શાવી, રમવાનો આનંદ માણે છે, એક્શન એટલે ક્રિયા દર્શાવી. તો લાલ અક્ષરમાં છે તે સાચો જવાબ છે મિત્રો. વાક્ય નંબર 2 જોશું, એડ સમ સુગર. થોડીક ખાંડ ઉમેરો. થોડીક ખાંડ ઉમેરો. પછી અધૂરું વાક્ય પૂરું કરવાનું છે, તેમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા. પ્રક્રિયા એટલે રીત કહેવાની છે કે ખાંડ ઉમેર્યા પછી શું થાય. કે શરબત બનાવતા હોય, લીંબુ પાણી બનાવતા હોય, તેમાં ખાંડ ઉમેર્યા પછી એટલે પ્રોસેસ એટલે પ્રક્રિયા કહેવાની છે. તો ખાંડ ઉમેરો અને સ્ટીર ધ મિક્સર. તો મિશ્રણને સ્ટીર એટલે હલાવો. ફોર એ ફ્યુ મિનિટ્સ એટલે થોડીક વાર માટે, 5 મિનિટ કે 2-4 મિનિટ માટે હલાવો. તો થઈ ગયું મિત્રો, એડ સમ સુગર, થોડી ખાંડ ઉમેરો અને પ્રોસેસ એટલે પ્રક્રિયા કહેવાની છે. તો મિક્સર એટલે મિશ્રણને સ્ટીર એટલે હલાવો, થોડીક મિનિટ માટે હલાવો. આ પ્રોસેસ એટલે પ્રક્રિયા પૂર્ણ થઈ. વાક્ય નંબર 3 જોશું. 3 માં છે વેટ ધ ક્લોથ. તો કપડાને ભીનું કરો. તો આમાં પણ શું છે? પ્રોસેસ એટલે પ્રક્રિયા કહેવાની છે, પ્રોસેસ કહેવાની છે, વર્ણવવાની. આગળ શું કરી શકાય? વેટ ધ ક્લોથ એટલે કપડાને ભીનું કરો અને યુઝ એ લિક્વિડ સોપ. અને લિક્વિડ એટલે કે પ્રવાહી સાબુનો ઉપયોગ કરો, એટલે કે સાબુવાળું પાણીનો ઉપયોગ કરો, એટલે કે નિરમા પાવડર પણ ચાલે. નિરમા પાવડર પણ ચાલે. તો કપડાને ભીનું કરો અને લિક્વિડ સોપ એટલે કે પ્રવાહી સાબુનો ઉપયોગ કરો, અથવા તો નિરમા કોઈ એવું ઘડી ડિટર્જન્ટ કે એ પણ સાબુનો ઉપયોગ કરો. ટુ ક્લીન ધ ગ્લાસ એટલે કે ગ્લાસ એટલે કાચને સાફ કરવા માટે. આ પણ પ્રક્રિયા થઈ કે કપડું ભીનું કર્યા પછી તેનો ઉપયોગ કરો. લિક્વિડ સોપ એટલે કે તેના ભીના કપડામાં શું લેવાનું છે? લિક્વિડ એટલે પ્રવાહી સાબુ લઈને કાચને ક્લીન એટલે સાફ કરવાનો છે. આ પ્રોસેસ એટલે પ્રક્રિયા છે મિત્રો. વાક્ય નંબર 4 જોશું. મિસિસ મહેતા ઇઝ. હવે સ્પેસિફાઈંગ લોકેશન, સ્થળ કહેવાનું છે મિત્રો. મિસિસ મહેતા ઇઝ, લોકેશન સ્થળ કહેવાનું છે. તો ક્યાં છે એવું આપણે લોકેશન બતાવવાનું છે, સ્થળ કહેવાનું છે મિત્રો. સ્પેસિફાઈંગ એટલે દર્શાવો, લોકેશન એટલે સ્થળ દર્શાવો. આન્સરમાં છે મિસિસ મહેતા ઇઝ. લાલ અક્ષરમાં સાચો જવાબ છે કે ક્યાં છે? ગમે ત્યાં લખી શકીએ. એટ હોમ નાવ, અત્યારે ઘરે છે. બરાબર. મિસિસ મહેતા ઇઝ એટ સ્કૂલ નાવ, સ્કૂલે છે, ઘરે છે, બગીચામાં છે, ગમે તે લખી શકાય મિત્રો. મિસિસ મહેતા ઇઝ, અહીં આપણે હોમ લખેલ છે. તો મિસિસ મહેતા ઇઝ, લોકેશન ક્યાં છે, એનું સ્થળ કયું છે, કઈ જગ્યાએ છે? તો એટ હોમ નાવ, અત્યારે ઘરે છે. 5મું વાક્ય છે મૃદુલા. ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો મૃદુલા પછી શું લખ્યું છે? એક્શન એટલે મૃદુલાની ક્રિયા વર્ણવવાની છે. એક્શન ક્રિયા, તો ગમે તે ક્રિયા ચાલુ શકે. તો આન્સરમાં મૃદુલા લાઇક્સ ટુ ડ્રો રંગોલી. તો મૃદુલાને રંગોળી દોરવી ગમે છે. તાની ક્રિયા થઈ, દોરવાની ક્રિયા, રંગોળી દોરવાની ક્રિયા થઈ મિત્રો. તો મૃદુલા લાઇક્સ ટુ ડ્રો રંગોલી. તો મૃદુલાને રંગોળી દોરવાનું ગમે છે. આપણે મૃદુલાની કઈ એક્શન બતાવી? બરાબર, દોરવાની. તો આમાં ગમે તે લખાય. મૃદુલા લાઇક્સ ટુ કુક ફૂડ. શું લખી શકાય મિત્રો? મૃદુલા લાઇક્સ ટુ કુક ફૂડ, ખોરાક રાંધવો ગમે છે તેવું પણ દર્શાવી શકાય. પણ અહીં આપણે મૃદુલા લાઇક્સ ટુ ડ્રો રંગોલી. મૃદુલાને રંગોલી દોરવી ગમે છે. તો એક્શન એટલે ક્રિયા કઈ દર્શાવી? દોરવાની ક્રિયા. એના પછીનું વાક્ય છે છઠ્ઠું. છઠ્ઠા વાક્યમાં છે મેશ ધ પોટેટોસ, એટલે કે બટેકાને છૂંદો કરો. બટેકાનો શું કરો? છૂંદો કરો. હવે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા કહેવાની છે. મેશ ધ પોટેટોસ એટલે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા વર્ણવવાની છે મિત્રો. કે બટેકાનો છૂંદો કર્યા પછી, તો અધૂરું વાક્ય પૂરું કરીએ. અને એડ સોલ્ટ એટલે મીઠું ઉમેરવાનું છે. અને પીપર એટલે
મરી, બરાબર, મરી ઉમેરવાના છે. તો માસ ધ પોટેટોસ, તો બટેકાને છૂંદો કરો અને પ્રોસેસ એટલે પ્રક્રિયા વર્ણવવાની છે. તેમાં એડ એટલે શું ઉમેરવાનું છે? તો છૂંદો કરીને એડ સોલ્ટ એટલે મીઠું અને પેપર એટલે મરી ઉમેરવાના છે. ટુ ઇટ એટલે તેની અંદર મિત્રો, બરાબર. તો સમજાઈ ગયું પ્રોસેસ એટલે આગળની પ્રક્રિયા શું થાય. તો બટેકાનો છૂંદો કર્યા પછી અને એડ એટલે સોલ્ટ એટલે મીઠું ઉમેરો અને પેપર એટલે મરી ઉમેરો ટુ ઇટ એની અંદર. 7મું વાક્ય, અનપ્લગ ધ મિક્સર. આપણે મિક્સરમાં કંઈ જ્યુસ બનાવતા હોય એટલે પૂરી થઈ ગઈ પ્રક્રિયા, તેને પ્લગ કાઢી લેવાનો છે. અનપ્લગ એટલે બરાબર 3 પિનમાંથી એનો પ્લગ કાઢી એટલે કે મિક્સરને બરાબર લાઇટ સાથે જોડેલું હોય પ્લગમાં તો કાઢી લેવાનું, અનપ્લગ કરી લેવાનું. તો મિક્સરને કેવું કરો, બરાબર અનપ્લગ એટલે એનો પ્લગ કાઢી લ્યો અને ફરી પાછી એકવાર આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે, પ્રક્રિયા કેવી છે, પ્રોસેસ એટલે પ્રક્રિયા વર્ણવવાની છે. તો મિક્સરને ટૂંકમાં બરાબર 3 પિનમાંથી કાઢી લીધા પછી શું કરવાનું છે? વોશ ધ વેસલ, એટલે કે મિક્સરની જે બરણી હોય કાચની જાર, આપણે જેમાં જ્યુસ બનાવ્યું હોય, વેસલ એટલે વાસણને વોટર એટલે પાણીથી ધોઈ નાખવાનું છે મિત્રો. શું કરવાનું છે? અનપ્લગ ધ મિક્સર. તો મિક્સરને પ્લગમાંથી કાઢી લીધા પછી પ્રોસેસલ પ્રક્રિયા આગળ આપણે શું કરવાની છે? તો વોશ ધ વેસલ, આપણે જે જાર હોય કાચની, બરાબર જાર કે વેસલ, જે જાર કે કાચનું હોય ને વોશ એટલે ધોઈ નાખવાનું છે, પાણીથી ધોવાનું છે. આની પ્રોસેસ એટલે પ્રક્રિયા થઈ. વાક્ય નંબર 8, વી હેવ સોલ્ડ ધ હાઉસ. અમે ઘર વેચી નાખ્યું છે. હવે એ ઘર છે ને એને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે જગ્યા, બરાબર, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે જગ્યા કહેવાની છે. ઘર વેચ્યું છે, બરાબર, એની આપણે વર્ણન કરવાનું છે. ઘર વેચ્યું છે એનું શું કરવાનું? એ જગ્યાનું આપણે વર્ણન કરવાનું છે. કેવું ઘર, કોના દ્વારા બંધાય એવું પણ કહી શકાય. વી હેવ સોલ્ડ ધ હાઉસ, અધૂરું વાક્ય આપણે પૂરું કરીએ. પ્લેસ નહીં એટલે જગ્યાનું, આ હાઉસનું વર્ણન કરવાનું છે. તો ધેટ વોઝ બિલ્ટ બાય માય ગ્રાન્ડફાધર. આ ઘર અમે જે વેચ્યું છે તેનું આપણે વર્ણન કર્યું હતું. જે ઘરને વોઝ બિલ્ટ એટલે બાંધવામાં આવ્યું, કોના દ્વારા? મારા દાદાજી દ્વારા બાંધવામાં આવ્યું હતું મિત્રો. આપણે આ ઘરનું વર્ણન કર્યું કે અમે જે ઘર વેચ્યું છે તેનું આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે એ જગ્યાનું આપણે વર્ણન કરીએ. તો એ જગ્યાનું શું છે કે અમે ઘર વેચ્યું છે કે જેને બાંધવામાં આવ્યું હતું, મારા દાદાજી દ્વારા બાંધવામાં આવ્યું હતું. વાક્ય 9મું જોઈએ, ધ લેડી. તો લેડી પછી આપણે અધૂરું વાક્ય પૂરું કરીએ પણ એમાં સૂચના શું છે? બ્રેકેટમાં પર્સન, વ્યક્તિનું વર્ણન છે મિત્રો. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન. તો લેડી પછી આપણે શું કહીએ? ધ લેડી હુ એટલે જે, સજી હોય તો ઉ લેવાનું, નીચી હોય તો વીચ લેવાનું. ધ લેડી હુ ઇઝ વિયરિંગ એ પિંક સાડી ઇઝ અવર ટીચર. આપણે વ્યક્તિનું વર્ણન કરવાનું છે. પર્સન એટલે વ્યક્તિ, ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરો. તો લેડી સ્ત્રી કે જે બરાબર પહેરેલી છે પિંક સાડી એટલે કે ગુલાબી કલરની જે લેડી એટલે સ્ત્રીએ સાડી પહેરેલી છે એ અમારા શિક્ષક છે. આ આપણે વ્યક્તિનું, પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કરેલું છે મિત્રો. યાદ રાખો કે ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવાનું છે, પર્સન એટલે વ્યક્તિનું. તો લેડી હુ ઇઝ વિયરિંગ એ પિંક સાડી, સ્ત્રી કે જેણે ગુલાબી સાડી પહેરી છે તે અમારા શિક્ષિકા છે. વાક્ય 10, ધીસ ઇઝ ધ ગર્લ. ફરી એકવાર ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન કરવાનું છે. આ ગર્લ એટલે છોકરીનું આપણે વર્ણન કરવાનું છે. ધીસ ઇઝ ધ ગર્લ. અધૂરું વાક્ય પૂરું કરીએ તો હુઝ પર્સ વોઝ સ્ટોલન. આ છોકરી એ છે કે જેનું, હુઝ એટલે માલિકી દર્શાવી છે, હુઝ એટલે જેનું, પર્સ વોઝ સ્ટોલન એટલે ચોરાઈ ગયું છે. એટલે પેસિવ વોઇસનું વાક્ય છે મિત્રો. ભૂતકાળનું પેસિવ વોઇસ, વોઝ વેર વત્તા ત્રીજું. તો યાદ રાખો, ધીસ ઇઝ ધ ગર્લ, આ એ છોકરી છે કે હુઝ એટલે માલિકી દર્શાવવાની છે. અમને હુઝથી માલિકી દર્શાવી શકાય. આપણે વ્યક્તિનું વર્ણન કરી પણ એ છોકરી આ કહે છે કે જેનું પર્સ ચોરાઈ ગયું છે તે. ધીસ ઇઝ ધ ગર્લ હુઝ પર્સ, કે જેનું પર્સ સ્ટોલન એટલે ચોરાઈ ગયું છે તે આ છોકરી છે. તો વ્યક્તિનું વર્ણન થયું મિત્રો. 11મું વાક્ય, ધ અક્ષરધામ ટેમ્પલ. અક્ષરધામ ટેમ્પલ ક્યાં આવેલું છે મિત્રો? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે જગ્યાનું વર્ણન કરવાનું છે. ગાંધીનગરમાં છે. અક્ષરધામ મંદિર છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે જગ્યાનું, એટલે કે આ અક્ષરધામ મંદિરનું આપણે એ જગ્યા છે, પ્લેસ એનું વર્ણન કરવાનું છે. અક્ષરધામ ટેમ્પલ છે વિચ ઇઝ ઇન ગાંધીનગરમાં છે. નિર્જીવ છે એટલે વિચનો ઉપયોગ કર્યો. સજી હોય તો આપણે ઉપર શેનો ઉપયોગ કર્યો મિત્રો? હુનો. હવે અક્ષરધામ મંદિર વિચ એટલે જે ગાંધીનગરમાં છે, કેવું છે? ઇઝ એ બ્યુટીફુલ સ્ટ્રક્ચર, એક સુંદર બાંધકામ છે. એક સુંદર કેવું છે? બાંધકામ છે, સુંદર ઇમારત છે. તો થઈ ગયું મિત્રો અક્ષરધામ ટેમ્પલનું, અક્ષરધામ મંદિરનું આપણે આ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે જગ્યાનું વર્ણન કર્યું. તો એમાં શું કીધું? કે અક્ષરધામ મંદિર છે કે જે ગાંધીનગરમાં આવેલું છે, કેવું છે? ઇઝ એ બ્યુટીફુલ સ્ટ્રક્ચર એટલે કે સુંદર એક જગ્યા છે. વાક્ય 12મું જોશું, માઉન્ટ આબુ. તો માઉન્ટ આબુ છે એનું પણ આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે આ જગ્યાનું વર્ણન કરવાનું છે. તો માઉન્ટ આબુ છે પ્લેસ એટલે જગ્યાનું વર્ણન કરવાનું છે. માઉન્ટ આબુ
ફરી એકવાર વિચ એટલે માઉન્ટ આબુ નિર્જીવ છે એટલે વિચ કરવાનું છે મિત્રો જે. માઉન્ટ આબુ કે વિચ ઇઝ ઇન રાજસ્થાનમાં છે. માઉન્ટ આબુ ક્યાં છે મિત્રો? રાજસ્થાનમાં છે. ઇઝ એ ફેમસ હિલ સ્ટેશન છે. કેવું છે? ફરવાનું એક છે બરાબર, પ્રખ્યાત સ્થળ છે. કેવું છે? માઉન્ટ આબુ કે આ જગ્યાનું પ્લેસ એટલે જગ્યાનું વર્ણન કરવાનું છે. તો આપણે જગ્યાનું વર્ણન કરીએ માઉન્ટ આબુનું. તો માઉન્ટ આબુ કે જે રાજસ્થાનમાં આવેલું છે તો કેવું છે? ફેમસ એટલે પ્રખ્યાત હિલ સ્ટેશન છે એટલે હવા ખાવાનું સ્થળ છે મિત્રો. 13મું વાક્ય સાક્ષી, પછી ખાલી જગ્યા છે, અધૂરું વાક્ય પૂરું કરવાનું. તો વળી પાછું ફરી એકવાર આપણે જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ પર્સન, તો વ્યક્તિનું વર્ણન જ છે મિત્રો. સાક્ષી, તો સાક્ષી કેવી છોકરી છે? સાક્ષી ઇઝ ધ ગર્લ. સાક્ષી એક એવી છોકરી છે કે હુ વન ધ મેડલ ઇન રેસલિંગ. સાક્ષી એ છોકરી છે કે જે, હુ સજી હોય તો હુ આવે. સાક્ષી એ છોકરી છે કે જે વન એટલે જીતી, મેડલ જીતી, કેમાં? રેસલિંગ એટલે કુસ્તીમાં મિત્રો. બરાબર, તો ગમે તેમ રમત લખી શકો, ગમે તે ક્રિયા બતાવી શકો મિત્રો. બરાબર, સાક્ષી ઇઝ ધ ગર્લ હુ, બરાબર, હુ ગોટ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ એક્ઝામ, એવું પણ કોઈ પણ વાક્ય ચાલે મિત્રો. તો અહીં આપણે લખેલું છે સાક્ષી ઇઝ ધ ગર્લ. સાક્ષી એ છોકરી છે કે હુ વન ધ મેડલ, કે જેને મેડલ મળ્યો રેસલિંગ એટલે કુસ્તીમાં. હવે 14મું વાક્ય જોઈએ. ધીસ ઇઝ ધ બોય. ફરી એકવાર આપણે જોઈએ ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કરવાનું છે આ છોકરાનું. તો ધીસ ઇઝ ધ બોય, બરાબર, હુઝ પેરેન્ટ્સ હેવ કમ ટુ મીટ ધ પ્રિન્સિપાલ. આ છોકરાનું આપણે વર્ણન કર્યું છે. કેવો છોકરો? આ એ છોકરો છે કે હુઝ એટલે માલિકી દર્શાવવાની છે. ધીસ ઇઝ ધ બોય હુઝ પેરેન્ટ્સ, જેના માતા પિતા હેવ કમ આવ્યા છે, પ્રિન્સિપાલ એટલે કે આચાર્યને મળવા આવ્યા છે. છોકરો કેવો? કે જેનું આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સનલ વ્યક્તિનું વર્ણન કરવાનું છે. વ્યક્તિ પણ ત્યાં બોય છે એનું વર્ણન કરવાનું છે. તો ધીસ ઇઝ ધ બોય, આ છોકરો છે કે હુઝ એટલે જેના માતા પિતા આવ્યા છે, પ્રિન્સિપાલને મળવા માટે આવ્યા છે. વાક્ય નંબર 15. પાટણ ઇઝ ધ પ્લેસ. પાટણ એક એવી જગ્યા છે. તો બરાબર, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો ફરી પાછું આપણે આ જગ્યાનું વર્ણન કરવાનું છે. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરો, પ્લેસ એટલે જગ્યાનું. તો પાટણ ઇઝ ધ પ્લેસ ધેટ ઇઝ ફેમસ ફોર ધ રાણી કી વાવ. તો પાટણ બરાબર ઉત્તર ગુજરાતમાં મહેસાણા બાજુમાં આવેલું છે પાટણ. તો પાટણ એક એવી જગ્યા છે કે જે ફેમસ એટલે પ્રખ્યાત છે, રાણીની વાવ માટે પ્રખ્યાત છે. તો આવે પાટણનું આપણે વર્ણન કર્યું કે રાણીની વાવ માટે જે પ્રખ્યાત છે, આ જગ્યાનું વર્ણન છે મિત્રો. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે જગ્યાનું વર્ણન થયું. પાટણ ઇઝ ધ પ્લેસ કે જે ફેમસ એટલે પ્રખ્યાત છે, તેની રાણીની વાવ માટે પ્રખ્યાત છે. અધૂરું વાક્ય પૂરું થયું. 16મું વાક્ય હાઉ લોંગ. ઇન્ક્વાયર એઝ નેચર. તો નેચર એટલે બરાબર એક પ્રશ્નોત્તરી પૂછવાની છે. આપણે સ્વભાવગત આપણે કોઈને પ્રશ્નોત્તરી કરીએ, ઇન્ક્વાયરી એઝ નેચર. તો સ્વભાવગત પ્રમાણે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ તો હાઉ લોંગ, પછી આપણે ગમે તે લખી શકીએ કે હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ સોમનાથ. ગમે તે સિટી લખી શકો કે ભાઈ સોમનાથની અહીંથી યાત્રા કેટલી લાંબી થશે, કેટલીક વાર લાગશે, એમ હાઉ લોંગ. હાઉ લોંગ પછી અહીં કંઈ આપેલું જ નથી મિત્રો, તો તમે ગમે તે લખી શકો. હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ સોમનાથ, જર્ની ટુ બરાબર અમદાવાદ, બરોડા, જામનગર, રાજકોટ, ગમે તે લખી શકો. તો આપણે કોઈ ઇન્ક્વાયરી કરી, બરાબર, ઇન્ક્વાયરી એટલે પ્રશ્ન પૂછવાનો. હાઉ લોંગ પછી અધૂરું વાક્ય છે. તો હાઉ લોંગ એટલે કેટલો લાંબો સમય લાગે, શેમાં? અહીંથી અમદાવાદ પહોંચતા કેટલો લાંબો સમય લાગે, સોમનાથ પહોંચતા કેટલો લાંબો સમય લાગે, બોમ્બે પહોંચતા કેટલો લાંબો સમય લાગે. તો ઇન્ક્વાયરી કરી, પ્રશ્ન પૂછવાનો છે. હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ સોમનાથ. તો સોમનાથની યાત્રામાં કેટલી લાંબી છે. 17મું વાક્ય જોઈએ. ધ લેડી. ફરી એકવાર આપણે જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કરવાનું છે. આ લેડીનું, સ્ત્રીનું, કે લેડી કેવી? તો લેડી હુ ઇઝ સ્પીકિંગ ઇઝ અવર પ્રિન્સિપાલ. સ્ત્રી કે જે બોલી રહી છે અત્યારે અમારા પ્રિન્સિપાલ છે. કોણ છે? અમારા પ્રિન્સિપાલ આચાર્ય છે. ધ લેડી ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું આપણે વર્ણન જોઈએ તો બરાબર, ધ લેડી હુ ઇઝ સ્પીકિંગ, સ્ત્રી કે જે બોલી રહી છે તે અમારા પ્રિન્સિપાલ છે. ગમે તે લખી શકાય મિત્રો. ધ લેડી આગળ પણ આપણે જોયું, ધ લેડી હુ ઇઝ વિયરિંગ એ પિંક સાડી ઇઝ અવર ટીચર, એવું પણ ચાલે. ધ લેડી હુ ઇઝ સ્પીકિંગ, જે સ્ત્રી બોલે છે તે અમારા પ્રિન્સિપાલ છે. વ્યક્તિનું વર્ણન થયું. 18મું વાક્ય જોઈએ. હીટ એટલે ગરમ કરો, ગરમી આપો. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે પ્રક્રિયા વર્ણવવાની છે. તો હીટ એટલે ગરમી. અહીંયા મિલ્ક આપ્યું છે, પાણી પણ ચાલે, મિલ્ક હોય, બરાબર, વોટર હોય. તો અહીં આપણે મિલ્કની પ્રક્રિયા બતાવી છે, પ્રોસેસ. હીટ ધ મિલ્ક ઓન એ લો ફ્લેમ. તો આ મિલ્ક એટલે દૂધ હોય તો એને આપણે ગેસ ઉપર લો એટલે ધીમા તાપે તપાવતા હોય. એમ કે હીટ એટલે ગરમી આપો, ધીમા તાપે દૂધને ગરમ કરો. હીટ એટલે ગરમ કરો મિલ્કને, અને લો ફ્લેમ એટલે ધીમા તાપે દૂધને ગેસ ઉપર હોય એમાં હીટ એટલે એને ગરમી આપો ધીમા તાપે. લેટ ઇટ બોઇલ, એને ઉકળવા દો.
ફોર 5 મિનિટ્સ એટલે 5 મિનિટ માટે ઉકળવા દો. આ પ્રોસેસ એટલે પ્રક્રિયાથી મિત્રો સમજાઈ ગયું મિત્રો. હીટ એટલે ગરમી આપો. બરાબર, ગેસ ઉપર જે લો ફ્લેમ એટલે કે હળવા તાપે દૂધને ગરમ કરો અને લેટ ઇટ બોઇલ એટલે ઉકળવા દો ફોર 5 મિનિટ્સ એટલે 5 મિનિટ માટે ઉકળવા દો. 19મું વાક્ય જોઈએ. વોટ ઇઝ ઇન્ક્વાયરી એઝ નેચર. ફરી એકવાર આપણે પ્રશ્ન પૂછવાનો. વોટ ઇઝ પછી તમે ગમે તે પ્રશ્ન પૂછી શકો. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ મોબાઈલ? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ મોબાઈલ? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ બુક? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ ટીવી? ગમે તે ચાલે મિત્રો. બરાબર, તો વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ મોબાઈલ? તો આપણે ઇન્ક્વાયરી એટલે કે કોઈને પ્રશ્ન પૂછ્યો. વોટ ઇઝ પછી આપણે ગમે તેમાં પ્રશ્ન જોઈન્ટ કરી શકીએ. તો આપણે અહીંયા શું કરેલું છે મિત્રો? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ મોબાઈલ? આ મોબાઈલની કિંમત શું છે? 20મું વાક્ય જોઈએ. ડુ યુ. અહીં પણ કેવું છે? ઇન્ક્વાયરી એઝ નેચર એટલે પ્રશ્નોત્તરી કરવાની. ડુ યુ પછી ગમે તે જોઈન્ટ કરી શકાય, વાક્ય ઉમેરી શકાય. ડુ યુ રિયલી સ્ટડી ફોર 6 અવર્સ ડે? તો ડુ યુ એટલે શું તમે ખરેખર, સ્ટડી એટલે ભણો છો, દિવસના 6 કલાક ભણો છો? બરાબર, ડુ યુ ગમે તે હાલે. ડુ યુ રિયલી ગો ફોર એ વોક ઇન ધ ઇવનિંગ? શું તમે ખરેખર સાંજે ફરવા જાઓ છો? બરાબર, ગમે તે. ડુ યુ ગો ટુ મૂવી? બરાબર, એવરી વીક તમે દર અઠવાડિયે પિક્ચર જોવા જાઓ છો? ગમે તે ચાલે. પણ મિત્રો અહીં આપણે શું લખેલું છે? ડુ યુ રિયલી સ્ટડી? શું તમે ખરેખર અભ્યાસ કરો છો? દરરોજના 6 કલાક અભ્યાસ કરો છો? તો આપણે એને પ્રશ્ન પૂછ્યો, ઇન્ક્વાયરી કરી. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે પ્રશ્નોત્તરી કરી કે ડુ યુ પછી ગમે તે અહીંયા પ્રશ્ન પૂછી શકાય. અધૂરું વાક્ય આપણે આ રીતે પૂરું કરી શકાય. 21મું વાક્ય જોઈએ. તો પહેલા જ અધૂરું વાક્ય છે. તો પેસેન્જર આસ્ક. પેસેન્જરે પૂછ્યું હોય, પેસેન્જરે ઇન્ક્વાયરી કરી, પૂછ્યું. તો બરાબર, શું પૂછ્યું કે હાઉ મચ ઇઝ ધ ફેર ફોર રાજકોટ? તો પેસેન્જરે શું ઇન્ક્વાયરી કરી હોય મિત્રો? કંડક્ટરને પૂછ્યું હોય ને કે ભાઈ રાજકોટનું ભાડું કેટલું છે, અમદાવાદનું ભાડું કેટલું છે, જામનગરનું ભાડું કેટલું છે, વડોદરાનું ભાડું કેટલું છે? તો પેસેન્જરે પૂછ્યું. તો ઇન્ક્વાયરી શું પૂછ્યું આપણે લખી શકીએ કે હાઉ મચ ઇઝ ધ ફેર ફોર રાજકોટ? હાઉ મચ એટલે કેટલું, ફેર એટલે ભાડું, રાજકોટ માટેનું કેટલું ભાડું છે એવું પેસેન્જરે પૂછ્યું. તો પેસેન્જરે પૂછ્યું તો આગળ આપણે આપણી રીતે લખી શકીએ કે ભાઈ ગમે તે સિટીનું આપણે ભાડું પૂછી શકીએ કે કેટલો અહીંથી અમદાવાદ જવું તો કેટલી વાર લાગે એવું પણ કોઈ પ્રશ્ન પૂછી શકીએ. હાઉ મચ ઇઝ ધ ફેર ફોર રાજકોટ? રાજકોટ માટેનું ભાડું કેટલું છે એવું પેસેન્જરે પૂછ્યું. એટલે ઇન્ક્વાયરી એઝ નેચર એટલે પ્રશ્નોત્તરી પૂછી. 22મું વાક્ય છે. આઈ ડીડ નોટ એન્ટર ધ શોપ. હું દુકાનમાં પ્રવેશ્યો નહીં. આ દુકાન છે એનું ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે એની જગ્યાનું વર્ણન કરવાનું છે. તો કેમ ના પ્રવેશ્યું? જગ્યાનું વર્ણન કરવાનું છે. આઈ ડીડ નોટ એન્ટર ધ શોપ એઝ વેલ કારણ કે ઇટ વોઝ ટુ ક્રાઉડેડ. કારણ કે તે વધારે પડતી એમાં ગીર્દી હતી દુકાનની અંદર. દુકાનમાં વધારે માણસો હતા. શોપિંગ વધારે અંદર વધારે માણસો હતા એટલે હું દુકાનની અંદર પ્રવેશ્યો નહીં. કોરોના એટલે વધારે ભીડ હોય તો જવાય જ નહીં મિત્રો અત્યારે. આઈ ડીડ નોટ એન્ટર ધ શોપ. હું દુકાનમાં પ્રવેશ્યો નહીં. એઝ એટલે કારણ કે તે વધારે પડતી એમાં ગીર્દી હતી. દુકાનની અંદર શું હતી? વધારે પડતી ભીડ હતી. એટલે આપણે એ જગ્યાનું વર્ણન કર્યું કે કેમ ના ગયા, તો એનું વર્ણન કર્યું કે એમાં વધારે ભીડ હતી દુકાનની અંદર એટલે હું દુકાનની અંદર પ્રવેશ્યો નહીં. 23મું વાક્ય. વેન. વેન પછી તમે ગમે તે વેન વાળો ક્વેશ્ચન બનાવી શકો મિત્રો. ઇન્ક્વાયરી એઝ નેચર કોઈને પ્રશ્ન પૂછે વેન ડીડ યુ કમ હિયર? તમે ક્યારે અહીં આવ્યા? વેન ડીડ સુમન કમ હોમ? સુમન ક્યારે ઘરે આવી? બરાબર, તો વેન થી ગમે તે પ્રશ્ન ચાલે. બરાબર, વેન ડીડ સુમન કમ હોમ? તો સુમન ઘરે ક્યારે આવી? ગમે તે ચાલે. વેન ડીડ યુ કમ? તમે ક્યારે આવ્યા? બરાબર, કોઈ પણ વાક્ય મિત્રો ચાલે. 24મું વાક્ય જોઈએ. બરાબર, ઇન ધીસ સ્કૂલ એટલે અધૂરું વાક્ય છે. તો ડ્યુરેશન ઓફ ટાઈમ. તો ડ્યુરેશન ઓફ ટાઈમ કે જ મિત્રો પ્રશ્નાર્થ હોય ને તો હાઉ લોંગ થી ચાલુ થાય, અને સાદું વાક્ય છેલ્લે હોય તો ફોર થી ચાલુ થાય. બરાબર, તો ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે ફોર થી ને પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ થી થાય. પણ પ્રશ્નાર્થ હોય ને ડ્યુરેશનમાં તો હાઉ લોંગ થી જ ચાલુ કરવાનું મિત્રો. ને આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોવો જોઈએ. એસ કે વત્તા બિન વત્તા આઈએનજી વાળું રૂપ આવવું જોઈએ. હાઉ લોંગ થી ડ્યુરેશન હાઉ લોંગ થી હાઉ લોંગ હેવ યુ બીન સ્ટડીંગ ઇન ધી સ્કૂલ? એટલે તમે આ સ્કૂલમાં કેટલો લાંબા સમયથી અભ્યાસ કરી રહ્યા છો? ડ્યુરેશન ટાઈમ કીધો એટલે જ્યાંથી ચાલુ કર્યું ને અત્યાર સુધી એટલે ક્યાંથી અભ્યાસ કરી રહ્યા છો? તો હાઉ લોંગ થી ડ્યુરેશન ટાઈમ છે ને પેલા જ ખાલી જગ્યા હોય હાઉ લોંગ થી વાક્ય ચાલુ થવું જોઈએ. હાઉ લોંગ હેવ યુ પછી બીન આવવું જોઈએ, આઈએનજી વાળું રૂપ પણ આવવું જોઈએ. હાઉ લોંગ હેવ યુ બીન સ્ટડીંગ ઇન ધીસ સ્કૂલ? આ શાળામાં તમે કેટલા લાંબા સમયથી અભ્યાસ કરી રહ્યા છો? તો ડ્યુરેશન ઓફ ટાઈમ છે મિત્રો. 25મું વાક્ય. આઈ હેવ બીન સ્ટડીંગ હિયર. તો ફરી પાછું એક ફરી એવું જ વાક્ય છે કે હું અહીં અભ્યાસ કરી રહ્યો છું. પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ આવશે મિત્રો. પોઈન્ટ ઓફ ટાઈમમાં શું આવે મિત્રો? સિન્સ આવશે. સિન્સ પછી 9 o'clock એવું દર્શાવી શકાય. 9 o'clock તારીખ દર્શાવી શકાય, વાર દર્શાવી શકાય.
તો હું અભ્યાસ કરી રહ્યો છું અહીં સિન્સ 9 o'clock ઇન ધ મોર્નિંગ, સવારના 9 વાગ્યાથી હું અભ્યાસ કરી રહ્યો છું. અહીં લખેલું છે ને મિત્રો, આઈ હેવ બીન સ્ટડીંગ હિયર, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. તો હું અભ્યાસ કરી રહ્યો છું અહીં પણ ક્યારથી? પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ જ આવશે મિત્રો. ડ્યુરેશન ઓફ ટાઈમ કીધું તો સિન્સ ને બદલે 4 આવત, તો આપણે 9 o'clock લખી ન શકાત કે 5 hours ને 4 hours ને 3 hours ને એવું લખી શકાત. બરાબર. તો આઈ હેવ બીન સ્ટડીંગ હિયર, પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ એટલે ત્યારથી અહીંયા 9 o'clock ઇન ધ મોર્નિંગ, 9 વાગે, સવારના 9 વાગ્યાથી હું અભ્યાસ કરી રહ્યો છું. તો યાદ રાખો, પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ આવે ને ડ્યુરેશનમાં હોય ને સાદું વાક્ય તો 4 આવે, પણ પ્રશ્નાર્થ હોય તો હાઉ લોંગ આવે. 26મું વાક્ય જોઈએ. વી હેવન્ટ, પોઈન્ટ ઓફ ટાઈમ છે તો પોઈન્ટ ઓફ ટાઈમ છે તો ઉપર પણ પોઈન્ટ ઓફ ટાઈમ હતો તો સિન્સ આવ્યું હતું, નીચે પણ પોઈન્ટ ઓફ ટાઈમ છે તો સિન્સ છે આમાં. બરાબર. તો વી હેવન્ટ ક્લીન ધ હાઉસ સિન્સ દિવાળી, તો વી હેવન્ટ લખ્યું છે ને, અમે ઘરને સાફ કર્યું નથી દિવાળીથી. સિન્સ એટલે ક્યાંથી? દિવાળીથી. આ ચોક્કસ ટાઈમ કહેવાય પોઈન્ટ ઓફ ટાઈમ મિત્રો. બરાબર. જો અહીંયા પોઈન્ટ ઓફ ને બદલે ડ્યુરેશન હોત તો 4 આવત, પણ પોઈન્ટ ઓફ ટાઈમ છે એટલે સિન્સ આવે. દિવાળી તહેવાર પણ આવે, સોમવાર મંગળવાર એવું પણ સિન્સ પછી લખી શકાય મિત્રો. બરાબર. તો વી હેવન્ટ પછી આપણે આપણી રીતે લખવાનું છે, વી હેવન્ટ ક્લીન્ડ ધ હાઉસ, અમે ઘરને સાફ કર્યું નથી, પણ ક્યાંથી? સિન્સ એટલે પોઈન્ટ ઓફ ટાઈમમાં સિન્સ, દિવાળીથી સાફ કર્યું નથી. 27મું વાક્ય જોઈએ. ખાલી જગ્યા પછી ધ ટ્રેન છે. ડ્યુરેશન ઓફ ટાઈમ, ફરી પાછું ડ્યુરેશન ઓફ ટાઈમ છે. હાઉ લોંગ થી ચાલુ થવું છે મિત્રો. બરાબર. ડ્યુરેશન ઓફ ટાઈમ કહે તો તમને હાઉ લોંગ થી વાક્ય ચાલુ કરવાનું છે. પણ જો આ ડ્યુરેશન ઓફ ટાઈમ પાછળ હોય તો 4 થી વાક્ય આવે. અત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ ક્વેશ્ચન છે તો હાઉ લોંગ આવે. ટ્રેનની વાત છે, ટ્રેનની. હાઉ લોંગ હેવ ધ પેસેન્જર હેવ ધ પેસેન્જર બીન વેઇટિંગ ફોર ધ ટ્રેન, એટલે કે પેસેન્જરો, બરાબર, એટલે કે મુસાફરો ટ્રેનની કેટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હાઉ લોંગ હેવ ધ પેસેન્જર્સ બીન વેઇટિંગ ફોર ધ ટ્રેન, ટ્રેનની મુસાફરો કેટલા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. તો ડ્યુરેશન ઓફ ટાઈમ છે તો હાઉ લોંગ થી ચાલુ થાય. હાઉ લોંગ પછી હેવ, પછી નામ આવે, પછી બીન ને આઈન જેવા રૂપ આવશે મિત્રો. પછી 28મું વાક્ય જોઈએ. રાકેશ ઇઝ ધ બોય, તો આ વ્યક્તિનું વર્ણન કરવાનું છે. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કરવાનું છે. રાકેશ ઇઝ ધ પર્સન, રાકેશ ઇઝ ધ બોય હુ હેઝ વન ધ ટેનિસ મેચ, કે જે ટેનિસ મેચ જીતો છે. તો આપણે વ્યક્તિનું વર્ણન, રાકેશ કેવો છોકરો કે જેણે ટેનિસનો મેચ જીતો છે, એ છોકરો. બરાબર. રાકેશ ઇઝ ધ બોય, વ્યક્તિનું વર્ણન કર્યું કે હુ એટલે જેણે ટેનિસનો મેચ જીતો છે, આ એ છોકરો છે. 29માં જોશું મિત્રો, ખાલી જગ્યા છે. લર્નિંગ મ્યુઝિક, પોઈન્ટ ઓફ ટાઈમ. તો મિત્રો ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો તમારે હાઉ લોંગ થી ચાલુ કરવાનું છે, ને એ જ રીતના પોઈન્ટ ઓફ ટાઈમ હોય, બરાબર, તો તમારે આગળ જો ખાલી જગ્યા હોય તો સિન્સ વેન થી ચાલુ કરવાનું, પણ પાછળ હોય તો બરાબર સિન્સ થી થાય. આગળ હોય તો સિન્સ વેન થી. સિન્સ વેન, તો સિન્સ વેન હેવ યુ સ્ટાર્ટેડ લર્નિંગ મ્યુઝિક, તમે ક્યારથી મ્યુઝિક શીખવાનું ચાલુ કર્યું છે મિત્રો. બરાબર. પોઈન્ટ ઓફ ટાઈમ છે તો સિન્સ વેન આવે, પણ આ જગ્યાએ ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો હાઉ લોંગ આવે મિત્રો. તો પોઈન્ટ ઓફ ટાઈમ છે એટલે સિન્સ વેન એટલે ક્યારથી તમે સ્ટાર્ટેડ ચાલુ કર્યું છે. લર્નિંગ મ્યુઝિક એટલે સંગીત શીખવાનું ક્યારથી ચાલુ કર્યું છે. 30મું વાક્ય. ખાલી જગ્યા પછી ઇન ધીસ ઓફિસ છે તો ડ્યુરેશન ઓફ ટાઈમ છે મિત્રો. ફરી એકવાર ડ્યુરેશન ઓફ ટાઈમ છે તો હાઉ લોંગ થી ચાલુ થવું જોઈએ મિત્રો. હાઉ લોંગ હેવ યુ વર્કડ ઇન ધીસ ઓફિસ, તમે આ ઓફિસમાં ક્યારથી કામ કરી રહ્યા છો. હાઉ લોંગ હેવ યુ વર્કડ ઇન ધીસ ઓફિસ. બરાબર. એટલે પૂર્ણ વર્તમાન કાળ છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પણ બતાવી શકાય. હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ આવે. હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ પણ આવી શકે મિત્રો. અહીં પૂર્ણ વર્તમાન કાળ દર્શાવેલો છે, પણ ચાલુ પૂર્ણ પણ વર્તમાન કાળ દર્શાવી શકાય. ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો તમારે હાઉ લોંગ થી ચાલુ કરવાનું છે મિત્રો. હવે 31મું વાક્ય એટલે છેલ્લું વાક્ય છે. પ્લેઇંગ ક્રિકેટ. હવે પોઈન્ટ ઓફ ટાઈમ, તો પોઈન્ટ ઓફ ટાઈમમાં જો છેલ્લે વાક્ય હોય તો સિન્સ થી દર્શાવવાનું, પણ આગળ વાક્ય હોય તો સિન્સ વેન થી. ક્યારથી? તો પ્લેઇંગ ક્રિકેટ, પણ ક્યારથી ક્રિકેટ તમે આઈન જીતો છે જ મિત્રો. તો સિન્સ વેન હેવ ધ ચિલ્ડ્રન બીન પ્લેઇંગ ક્રિકેટ, ક્યારથી બાળકો ક્રિકેટ રમી રહ્યા છે મિત્રો. પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ વેન થી દર્શાવવાનું વાક્ય સ્ટાર્ટ કરવાનું. એસ કે વત્તા બીન વત્તા આઈનજી વાળું રૂપ આવવું જોઈએ. ડ્યુરેશન ઓફ ટાઈમમાં હાઉ લોંગ થી વાક્ય ચાલુ થવું જોઈએ. હાઉ લોંગ પછી હેવ પછી બીન અને વર્કિંગ પણ આવી શકે. હાઉ લોંગ હેવ યુ બીન વર્કિંગ ઇન ધીસ ઓફિસ. બરાબર. ને પોઈન્ટ ઓફ ટાઈમ છે છેલ્લામાં, તો સિન્સ વેન એટલે ક્યારથી. હેવ ધ ચિલ્ડ્રન બીન પ્લેઇંગ, બાળકો રમી રહ્યા છે ક્રિકેટ. મિત્રો અહીં આ 31 વાક્ય પૂરા થયા છે.
પાર્ટ 1માં પણ આપણે 31 વાક્ય જોયા અને પાર્ટ 2માં પણ આપણે 31 વાક્ય જોયા. હવે આના પછી બીજા ઘણા બધા વિડીયો છે ગ્રામરના ટોપિકના જે અપલોડ કરવામાં આવશે મિત્રો. તો સબસ્ક્રાઈબ કરી લેજો ક્રિષ્ના એકેડેમીને. સ્ટાન્ડર્ડ 10ના બીજા વિડીયો માટે તમારે ક્રિષ્ના એકેડેમીના પ્લેલિસ્ટમાં જશો મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ.